હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વેટ લોસ ચેલેન્જ જર્ની. 365 દિવસ એટલે એક વર્ષમાં 30 કિલો વજન ઉતારવાની ચેલેન્જ આ વખતે મેં મારા જાતને લીધી છે. કાલે મારો બર્થડે હતો. મેં મારા બર્થડેના દિવસે જ નક્કી કર્યું છે કે મારે એક વર્ષમાં 30 કિલો વજન ઉતારવું છે. સવારે મેં ઉઠીને ગરમ હૂંફાળું પાણી પીધું હતું. 7:30 થી 8ની વચ્ચે મેં ચા પીધી. પછી મેં 10 વાગ્યા જેવી થોડી સિંગ ખાધી હતી, જે જોઈ શકો છો. બપોરે 12 વાગ્યે મેં રોટલો, શાક, લીલી ડુંગળી, હળદર અને છાશ ખાધી હતી. બપોરે 3 વાગ્યા પછી મેં પાછી ચા પીધી. મને ખબર છે ચા બહુ સારી નહીં, બટ મને માઇગ્રેનને થોડો ઇશ્યુ છે, એટલે હું થોડી પણ મને ચાની જરૂર પડે. ધીમે ધીમે ટ્રાય કરીશ કે સાવ બંધ થઈ જાય. અને પછી મેં 30થી 35 મિનિટ જેવું મારા ઘરમાં જ વોકિંગ કરી લીધું હતું, કારણ કે મારે ટ્વિન્સ છે તો મને બહાર જવાનો ટાઈમ રહેતો નથી, જેથી કરીને હું મારા ઘરમાં જ વોક કરું છું. પહેલાં હું પણ બહુ જ સ્લિમ હતી, પણ મારે બી PCOSના કારણે એન્ડ આફ્ટર ડિલિવરી મારું બોડી ખૂબ જ વધી ગયું હતું, જેના કારણે હું બોડી શેમિંગ અને ખૂબ જ એવા રોગોથી પણ હું પીડાઈ રહી હતી. આજના ટાઈમમાં આપણે ગમે ત્યાં જઈએ, લોકો આપણને બોડી શેમિંગ તો કરાવી જ દે છે. ક્યાંય પણ બી ગયા હોય તો પહેલો જ લોકોનો સવાલ હોય, તારું શરીર તો બહુ જ વધી ગયું, પણ જે વધવા પાછળની પીડા છે એ લોકો નથી જાણી શકતા. આજના ટાઈમે મેં ગોળ અને ચણા ખાધા હતા. હું દિવસમાં જેટલી વધારે વાર પી શકાય એટલી વધારે વાર ગરમ પાણી પીવાનો ટ્રાય કરું છું, અને હું મેક્સિમમ ટાર્ગેટ રાખું છું કે 3 લીટર તો પાણી પીવાઈ જ જાય. પછી આજે આપણો બર્થડે હતો તો મેં કેક કાપી, થોડા ઘણા ફોટો પડાવ્યા, વિડીયો ઉતાર્યા, અને લો ફ્રેન્ડ્સ, તમે પણ કેક ખાઈ લો. હું મારું બર્થડે સેલિબ્રેશન તો જરૂર કરું છું, કારણ કે જે સમય જતો રહ્યો છે એ પાછો નથી આવવાનો. વાહી અને વાનીએ મારી સાથે કેક કટિંગ કરી, બંને કેક સાથે થોડું ફની મુમેન્ટ્સ પણ કર્યા, અને એ લોકોએ થોડું ખાધા કરતાં વધારે તો બગાડ્યું હતું, પણ એન્જોય કર્યું છે મારી દીકરીઓએ. પછી રાતે 8 વાગે અમે લોકો હંગામા હોટલમાં જમવા ગયા, અને ખૂબ જ ત્યાંનું ફૂડ સરસ હતું, તો અમે લોકોએ ત્યાં ખૂબ જ એન્જોય કર્યો હતો. ત્યાં અમે લોકોએ શું ઓર્ડર કર્યું હતું, જો મસાલા પાપડ, ત્યાંની સ્પેશિયલ દાલ બાટી, ખૂબ જ સરસ હોય છે ત્યાંની દાલ બાટી. અને પછી અમારે દૂધ સેવનું શાક ટ્રાય કરવું હતું, તો અમે લોકોએ દૂધ સેવનું શાક અને રોટી મંગાવી હતી, અને સાથે છાશ પીધી. અમે ઘરે આવ્યા એટલે મારો ભાઈ કેક લઈને આવ્યો હતો. પછી અમે લોકો ઘરે આવીને ફરીવાર બર્થડે સેલિબ્રેશન કરી. અને તમારી પાસે દવા વગર કોઈ પણ ઉપચાર હોય વજન ઉતારવાના, તો તમે મને જણાવી શકો છો. દવાથી મેં ઘણીવાર ઉતાર્યું, પણ મારે એનાથી બંધ કરું ત્યારે એનાથી વધારે વજન વધી જાય છે. મારી આ વેટ લોસ જર્નીમાં મને મદદ કરવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. મારા મેરેજ વખતે હું આટલી સ્લિમ એન્ડ ફિટ હતી. એ બાદ મારા મેરેજ પછી અમે લોકો IVFની દવા કરી, અને મારું બોડી ખૂબ જ સતત વધતું રહ્યું છે. હાલમાં મારું વેઇટ છે 97 kg.